વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 8 વનસ્પતિમાં પ્રજનન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે વાનસ્પતિક પ્રજનન। બીજી ખાલી જગ્યા, પુષ્પ કાંટો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે। આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે એકલિંગી પુષ્પ। ત્રીજી ખાલી જગ્યા, પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જે પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપન ક્રિયાને ખાલી જગ્યા કહે છે। પરાગનયન જવાબ આવશે। ચોથી ખાલી જગ્યા, નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે ફલન। પાંચમી ખાલી જગ્યા, બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા થઈ શકે છે। એટલે પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે। પ્રશ્ન 2, અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવો। જવાબ, અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો સહિત નીચે મુજબ છે। પહેલી, કલમ કરવી। ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે, તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે। ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહેવામાં આવે છે। ગુલાબ, ચંપો, મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે। બીજું, કલિકા વડે વાનસ્પતિક પ્રજનન। કલિકા આવશે, બરાબર। મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે। મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન ઉદાહરણ તરીકે સકડિયા, ગાજર, ડહાલિયામાં જોવા મળે છે। પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન ઉદાહરણો તરીકે બટાકા, આદુ, હળદર અને સૂરણમાં જોવા મળે છે। પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન ઉદાહરણ તરીકે પાનફૂટી। કલિકા સર્જન। યીસ્ટ એક કોષી સજીવ છે। તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષની અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે। નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે। ચોથું, અવખંડન। તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે। તે સ્પાયરોગાયરા લીલ છે। પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે। તે સ્વાવલંબી વનસ્પતિ છે। તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે। લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે। આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે। સ્પાયરોગાયરા એટલે કે એક પ્રકારની લીલ માં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે। પાંચમું, બીજાણુ સર્જન। ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે।
આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પ્રશ્ન 3. તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો. જવાબ. લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે. પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે. પુંકેસરની પરાગરજ અને સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે. આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે. પ્રશ્ન 4. અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો. અગત્યનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ધ્યાન આપી સમજજો. અલિંગી પ્રજનન. 1. આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. લિંગી પ્રજનન. આમાં નરજન્ય અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે. નરજન્યુ અને માદાજન્યુ ભેગા થાય અને ફલનની ક્રિયા થાય અને નવા સજીવનું સર્જન થાય એટલે લિંગી પ્રજનન. બરાબર. ચાલો બીજો મુદ્દો, અલિંગી પ્રજનન. આ પ્રકારનું પ્રજનન એકકોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. લિંગી પ્રજનન. આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. ત્રીજો મુદ્દો, અલિંગી પ્રજનન. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહેતી નથી. એમાં બીજની કોઈ જરૂરત નથી. બરાબર. જ્યારે લિંગી પ્રજનન, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. ચોથો મુદ્દો, અલિંગી પ્રજનન. આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ બધા લક્ષણો રહેતા નથી. પ્રશ્ન 5. પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો. જવાબ. પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. જુઓ બાળ મિત્રો, પેન્સિલથી તમારે આ આકૃતિ સરસ મજાની દોરવાની છે અને નામ નિર્દેશન પણ કરવાનું છે. પુંકેસરમાં તંતુ અને પરાગાશય દર્શાવેલ છે. સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની અને આપણને અંડકો અને અંડાશય પણ અંદરનો આડછેદ ભાગ બતાવેલો છે. બરાબર. તમે સરસ મજાની આકૃતિઓ પેન્સિલથી દોરજો. આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 6. સ્વપરાગનયન અને પડપરાગનયન વચ્ચેનો તફાવત સમજાવો. હવે જુઓ, આ પ્રશ્ન પણ અગત્યનો છે ફ્રેન્ડ્સ, અને એમાં વ્યાખ્યાઓ પણ આવી જાય છે, એટલે આ પ્રશ્ન તમે ખાસ સમજીને યાદ કરી લેજો. સ્વપરાગનયન. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ અને તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. જ્યારે પડપરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ અને તે જ છોડના બીજા પુષ્પ અથવા એના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. સ્વપરાગનયનની ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. જ્યારે પડપરાગનયનની ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. સ્વપરાગનયનમાં ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. જ્યારે પડપરાગનયનમાં ઉત્પન્ન થતા ફળ અને બીજ
સારી જાતના હોય છે. પ્રશ્ન 7. પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે? જવાબ. આકૃતિ સરસ મજાની આ રીતે દોરી લેજો. એમાં આપણને અંડકોષ બતાવેલો છે, અંકુરિત પરાગરજ બતાવેલી છે, ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય તે બતાવેલું છે અને પરાગ નલિકા પણ દર્શાવેલી છે. પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ અને તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. તમે આકૃતિમાં પણ એને જોઈ શકો છો. પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણામે છે અને અંડક વિકાસ પામીને બીજ બને છે. પ્રશ્ન 8. વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો. જવાબ. પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે. 1. પવન દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે. દાખલા તરીકે સરગવો અને મેપલ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે. દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. બીજું, પાણી દ્વારા બીજ વિકિરણ. કમળ, પોયણું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે. તમારે બાળમિત્રો યાદ રાખવાનું છે કે કઈ વનસ્પતિમાં બીજ પવન દ્વારા, કઈ વનસ્પતિમાં પાણી દ્વારા બીજનું વિકિરણ થાય છે. એ શોર્ટ ક્વેશ્ચનમાં મોટાભાગે પરીક્ષામાં પૂછાતું હોય છે. ત્રીજું, પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે. આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા જે પ્રાણીઓ છે તેમના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. દાખલા તરીકે ગોખરું અને ગાડડિયું. ચોથું, સિંગ ફાટવાથી બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે. આ રીતે બીજ વિકિરણ થાય છે. વટાણા છે, બાલસમ, એરંડામાં આ પ્રકારે બીજ વિકિરણ થતું હોય છે. પ્રશ્ન 9. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. કલિકા, યીસ્ટ. આંખ, બટાકા. અવખંડન, સ્પાયરોગાયરા. પાંખો, મેપલ. બીજાણુ, મ્યુકર. બ્રેડ મોલ્ડ પણ કહી શકાય. પ્રશ્ન 10. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે. એ પર્ણ, બી પ્રકાંડ, સી મૂળ કે ડી પુષ્પ. સાચો જવાબ છે ડી પુષ્પ. બીજું, નળ અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે. એ ફલન, બી પરાગનયન, સી પ્રજનન કે ડી બીજ નિર્માણ. સાચો જવાબ છે એ ફલન. ત્રીજું, પરિપક્વ અંડાશય, જેને આપણે બીજાશય પણ કહી શકીએ, ખાલી જગ્યા બનાવે છે. એ બીજ, બી પુંકેસર, સી સ્ત્રીકેસર, ડી ફળ.
જવાબ આવશે ફળ, ડી. ચોથી ખાલી જગ્યા, બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે. એ ગુલાબ, બી મ્યુકર એટલે બ્રેડ મોલ્ડ, સી બટાટા, ડી આદુ. સાચો જવાબ છે બી મ્યુકર એટલે બ્રેડ મોલ્ડ. પાંચમું, પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. એ પ્રકાંડ, બી પર્ણ, સી મૂળ કે ડી પુષ્પ. સાચો જવાબ છે બી પર્ણ. ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ચોક્કસ રીતે સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં રાખેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પ્રથમ મળી રહે. થેન્ક યુ. ફરી મળીશું. આવજો.